નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ સભામાં। મિત્રો, આજે અમે તમને એક એવી વાત જણાવવાના છીએ જે દરેક માણસે પોતાના જીવનમાં અનુભવેલી હોય છે, પણ કદાચ ક્યારેય ગંભીરતાથી વિચારેલી નથી। ઘણી વખત એવું બને છે કે આપણે બાથરૂમમાં નહાવા જઈએ અને જેમ જ પાણી શરીર પર પડે કે તરત જ પેશાબ કરવાની ઈચ્છા થાય। શું આ માત્ર શરીરની સામાન્ય પ્રક્રિયા છે કે પછી તેની પાછળ કોઈ રહસ્ય, કોઈ ઉર્જા અને વાસ્તુનું કનેક્શન છુપાયેલું છે? આજની આ વાર્તા માત્ર મનોરંજન માટે નથી, પણ જીવનની એક અજાણી સચ્ચાઈને સમજાવતી વાર્તા છે। તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। ગુજરાતના એક નાના ગામમાં મિતેશ નામનો યુવાન રહેતો હતો। મિતેશ શહેરમાં નોકરી કરતો હતો, પણ થોડા મહિનાથી તેના જીવનમાં અજીબ ઘટનાઓ બનવા લાગી હતી। મન હંમેશા બેચેન રહેતું, નાની નાની વાતમાં ગુસ્સો આવતો અને રાત્રે ઊંઘ પણ સારી આવતી નહોતી। એક દિવસ સવારે તે ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો। તે બાથરૂમમાં નહાવા ગયો। જેમ જ ઠંડુ પાણી શરીર પર પડ્યું, તેને અચાનક પેશાબ કરવાની ખૂબ જ ઈચ્છા થઈ। તેણે ધ્યાન આપ્યું કે આવું લગભગ રોજ જ થતું હતું। તે મનમાં વિચારવા લાગ્યો, આવું આખરે કેમ થાય છે? શું આ કોઈ બીમારી છે? એ દિવસે ઓફિસમાં પણ તેનું મન કામમાં નહોતું લાગતું। સાંજે ઘરે આવી તેણે પોતાની દાદીને પૂછ્યું, દાદી, નહાતા સમયે પેશાબ કેમ લાગે છે? દાદી હળવા સ્મિત સાથે બોલ્યા, બેટા, આ માત્ર શરીરની ક્રિયા નથી, તેની પાછળ પાણીની ઉર્જા અને વાસ્તુનું રહસ્ય છુપાયેલું છે। મિતેશ આશ્ચર્યમાં પડી ગયો, દાદી, પાણી અને પેશાબનો વાસ્તુ સાથે શું સંબંધ? દાદી ધીમે અવાજે બોલ્યા, બેટા, આપણા શરીરમાં 5 તત્વોનું નિવાસ છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ। પાણીનો સીધો સંબંધ મન અને ચંદ્ર સાથે છે। જ્યારે પાણી શરીર પર પડે છે, ત્યારે શરીરમાં રહેલી અંદરની નકારાત્મક ઉર્જા હલનચલન કરવા લાગે છે। મિતેશ ધ્યાનથી સાંભળતો રહ્યો। દાદીએ આગળ કહ્યું, ઘણા લોકો માને છે કે નહાતા સમયે શરીર માત્ર બહારથી સાફ થાય છે, પણ હકીકતમાં પાણી મન અને આત્માની ઉર્જા પર પણ અસર કરે છે। જ્યારે પાણી શરીરને સ્પર્શે છે ત્યારે શરીર અંદરની ગંદકી બહાર કાઢવા તૈયાર થાય છે। એ કારણે પેશાબ કરવાની ઈચ્છા થાય છે। મિતેશે પૂછ્યું, પણ દાદી, બધાને આવું કેમ થાય છે? દાદી બોલ્યા, કારણ કે દરેક માણસનું શરીર અને ઉર્જા પાણી સાથે જોડાયેલા છે। ખાસ કરીને સવારે નહાતા સમયે શરીર આરામની સ્થિતિમાં આવે છે। મગજ મૂત્રાશયને સંકેત આપે છે કે શરીરની અંદરની બિનજરૂરી વસ્તુ બહાર કાઢો। પછી દાદીએ એક રહસ્યમય વાત કહી, પણ એક વાત યાદ રાખજે, જો બાથરૂમમાં નકારાત્મક ઉર્જા વધારે હોય તો માણસને ડર, બેચેની અને થાક પણ અનુભવાય છે। મિતેશ થોડો ગભરાઈ ગયો, દાદી, બાથરૂમમાં નકારાત્મક ઉર્જા કેવી રીતે આવે? દાદીએ કહ્યું, વાસ્તુ મુજબ બાથરૂમ હંમેશા સાફ અને સુગંધિત રાખવું જોઈએ। ગંદકી, તૂટેલા નળ, સતત ટપકતું પાણી અને અંધકાર નકારાત્મક ઉર્જા વધારતા હોય છે। ઘણા લોકો બાથરૂમમાં ગુસ્સો કરે છે, રડતા હોય છે કે ખરાબ વિચારો કરે છે। એ બધું પણ ઉર્જા પર અસર કરે છે। એ રાત્રે મિતેશ ખૂબ વિચારોમાં પડી ગયો। બીજા દિવસે તેણે નક્કી કર્યું કે હવે તે દાદીની વાત માને। સવારે વહેલો ઉઠીને તેણે સૌથી પહેલા બાથરૂમ સાફ કર્યું, તૂટેલો નળ સુધરાવ્યો અને એક નાનો સુગંધિત અગરબત્તી સ્ટેન્ડ પણ રાખ્યો। પછી નહાતા સમયે ઓમ નમઃ શિવાય નો જાપ કરવાનું શરૂ કર્યું। જેમ જ પાણી શરીર પર પડ્યું, તેને ફરી પેશાબ લાગ્યો, પણ આ વખતે તેના મનમાં અજીબ શાંતિ અનુભવાઈ। ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા। મિતેશના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો। હવે તે ઓછો ગુસ્સો કરતો, મન શાંત રહેતું, રાત્રે ઊંઘ સારી આવતી। એક દિવસ મિતેશ ઓફિસમાંથી ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને એક વૃદ્ધ સાધુ મળ્યા। સાધુએ તેને જોઈને કહ્યું, બેટા, હવે તારી આસપાસની નકારાત્મક ઉર્જા ઓછી થઈ ગઈ છે। મિતેશ ચોંકી ગયો, બાબા, તમને કેવી રીતે ખબર પડી? સાધુ હસ્યા અને બોલ્યા, પાણીમાં બહુ મોટી શક્તિ છે। જે માણસ પાણીનું સન્માન કરે છે, તેનું મન અને જીવન બંને શુદ્ધ થવા લાગે છે। મિતેશે સાધુને પ્રણામ કર્યા। સાધુએ આગળ કહ્યું, યાદ રાખજે, નહાતા સમયે ક્યારેય ઝઘડો, ખરાબ વિચારો કે નકારાત્મક શબ્દો ન બોલવા। પાણી એ ઉર્જાને પોતાની સાથે વહન કરે છે। જો સારા વિચારો કરશો તો જીવનમાં શાંતિ આવશે।
તે દિવસ પછી મિતેશ દરરોજ નહાતા સમયે ભગવાનનું સ્મરણ કરતો. એક દિવસ ગામમાં એક અજાણી ઘટના બની. મિતેશનો મિત્ર હિતેશ ખૂબ જ તણાવમાં રહેતો હતો. તેને સતત ડર લાગતો અને રાત્રે ખરાબ સપના આવતા. મિતેશે તેને દાદીની વાત જણાવી અને કહ્યું, તું પણ બાથરૂમ સાફ રાખજે અને નહાતા સમયે ભગવાનનું નામ લેતા રહેજે. હિતેશે શરૂઆતમાં આ વાત પર વિશ્વાસ ન કર્યો, પણ પછી તેને પણ એ ઉપાય શરૂ કર્યો. થોડા જ દિવસોમાં હિતેશના જીવનમાં પણ બદલાવ આવ્યો. હવે તેને ડર ઓછો લાગતો અને મન હળવું રહેતું. ધીરે ધીરે ગામના લોકો પણ આ વાત સમજવા લાગ્યા કે પાણી માત્ર શરીરને નહીં, પણ મન અને ઉર્જાને પણ અસર કરે છે. એક દિવસ ગામમાં મોટી સભા રાખવામાં આવી. લોકો મિતેશની દાદીને મળવા આવ્યા. એક મહિલાએ પૂછ્યું, માતાજી, નહાતા સમયે શું કરવું જોઈએ જેથી ઘરમાં સુખ અને શાંતિ રહે? દાદીએ કહ્યું, સૌથી પહેલા બાથરૂમ સ્વચ્છ રાખો. સવારે નહાતા પહેલા એક લોટા પાણીમાં થોડું મીઠું નાખીને બાથરૂમમાં છાંટો. એ નકારાત્મક ઉર્જા દૂર કરે છે. બીજા માણસે પૂછ્યું, નહાતા સમયે ભગવાનનું નામ કેમ લેવું? દાદી બોલ્યા, કારણ કે પાણીમાં સંસ્મરણ રાખવાની શક્તિ હોય છે. સારા શબ્દો અને મંત્ર પાણીની ઉર્જાને સકારાત્મક બનાવે છે. ગામના બધા લોકો આશ્ચર્યથી સાંભળતા રહ્યા. મિતેશ હવે અંદરથી સંપૂર્ણ બદલાઈ ગયો હતો. જે માણસ પહેલા હંમેશા ચિંતા અને તણાવમાં રહેતો હતો, એ હવે ખુશ અને શાંત રહેવા લાગ્યો. એક દિવસ તેણે દાદીને પૂછ્યું, દાદી, શું ખરેખર પાણી માણસનું ભાગ્ય બદલી શકે? દાદી હસ્યા અને બોલ્યા, પાણી પોતે ભાગ્ય નથી બદલતું બેટા, પણ પાણી સાથે જોડાયેલા વિચારો, શ્રદ્ધા અને ઉર્જા માણસનું જીવન બદલવાની શક્તિ રાખે છે. આ વાત મિતેશના દિલમાં ઉતરી ગઈ. તે દિવસ પછી તેણે જીવનમાં એક નિયમ બનાવી લીધો, ક્યારેય પાણીનું અપમાન નહીં કરવો, નહાતા સમયે નકારાત્મક વિચાર નહીં કરવો અને દરેક દિવસની શરૂઆત ભગવાનના નામથી કરવી. સમય પસાર થતો ગયો. મિતેશના જીવનમાં સફળતા આવવા લાગી. ઓફિસમાં પ્રમોશન મળ્યું, ઘરે ખુશી વધી ગઈ અને સૌથી મોટી વાત, તેનું મન હવે શાંત રહેતું. ગામના લોકો કહેવા લાગ્યા, મિતેશ પહેલા જેવો રહ્યો નથી. હવે તેની અંદર એક અલગ જ તેજ છે. એક દિવસે જ સાધુ ફરી ગામમાં આવ્યા. મિતેશ દોડી તેમની પાસે ગયો અને બોલ્યો, બાબા, તમારી વાત સાચી હતી. પાણીમાં ખરેખર શક્તિ છે. સાધુ હસ્યા અને બોલ્યા, બેટા, દુનિયામાં દરેક વસ્તુમાં ઉર્જા છે, પણ માણસ એને સમજતો નથી. પાણી જીવન છે, અને જીવનને સન્માન આપનાર માણસ ક્યારેય અંદરથી તૂટતો નથી. મિત્રો, આ વાર્તાનો અર્થ માત્ર એટલો છે કે આપણા રોજિંદા જીવનની સામાન્ય લાગતી ઘટનાઓ પાછળ પણ ઊંડો અર્થ છુપાયેલો હોય છે. નહાતા સમયે પેશાબ લાગવું એક સામાન્ય શારીરિક પ્રક્રિયા છે, પણ વાસ્તુ અને આધ્યાત્મિક દૃષ્ટિએ પાણી આપણા મન, ઉર્જા અને વિચારોને પણ અસર કરે છે. તેથી હંમેશા બાથરૂમ સ્વચ્છ રાખો, પાણીનું સન્માન કરો અને નહાતા સમયે ભગવાનનું સ્મરણ જરૂર કરો. જો તમને આ વાર્તા અને વાસ્તુ ટિપ્સ ગમી હોય તો અમારી ચેનલ, ગુજરાતી વાસ્તુ સભા, ને જરૂર સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં, જય મહાદેવ જરૂર લખજો.